રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં જ છે. અમારે નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સવાર થઈ તો આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને અત્યારમાં જો સુરજદા પણ ઉગી ગયા છે. તો અત્યારમાં આપણે વાળી અને પોતું પણ મારવાનું અને પોતું પણ મારી દીધું છે ને આ બધી જો વાળી નાખ્યું છે અને ઢોરને પણ આ બાંધી દેશે અને એને નેણ નાખવાની છે. અને હવે આપણે બધા શિરાવા બેસી જઈએ. હાલો જો બધા શિરાવા બેસી જશે તો આપણે પણ શિરાવીને પછી વાડીએ જવાનું છે. જાહેર વાટવા જવા દઈશું. ઘરેથી જો વાડીએ એવી આવ્યા છે અને આપણે આ બધી વાળી નાખ્યું ને ટાંડા નીચે વાસીદું પણ કાઢી નાખ્યું ને ટાંડાને જો નીણ પણ નાખી દીધી છે. અને આપણે વાળતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. બધા વી જાય જાહેર વાટો તો આપણે પણ હવે જાહેર વાટવા જઈએ છીએ. આ બધી જો જાહેર હુકાઈ ગઈ છે તો આપણે ઉપર પછી પૂળા વાળવાના છીએ અને આપણે એટલી બધી જાહેર વાઢી નાખી અને અત્યારે બધા જો વાઢવા મળ્યા છે. તો આપણે ધીમે ધીમે હાલા જઈએ છીએ. બધા બે રે એટલે કાંઈ ને કાંઈ કેરો વઢાઈ જાય એટલે આસપાસ બધી જાહેર ફાઇનલી વઢાઈ જ જાય. અને પછી થોડીક આમ વાઢવાની છે એ પણ વાઢી નાખશું. બધા આ બધી સુકાઈ ગઈ છે અને કાલે સાટા પણ આવે તો કોક તો પાછી થોડીક ભીની થઈ ગઈ છે. હવે તડકો આવશે એટલે પછી સુકાઈ જાય. તો એટલા બધા જાર વઢાઈ જશે. આજે તો બધી જાર વઢાઈ જશે. એટલે બધા જો આવ્યા છે. હવે આપણે પણ વાઢવા મળવી. બધી જાર વઢાઈ ગઈ છે. યાર પણ બધી જો એટલી વાઢવાની છે વઢાઈ ગઈ છે અને આ ઊભી છે એટલે રહેવાતી હોય છે ને બધા જો હાલ્યા આવે છે ને આમ થોડાક વાઢે છે. હવે આપણે આમ જ્યારે વાઢવાની છે મારા ભાઈ એટલે આમ થોડીક ઊભી છે હૈયારી હતી એ વાઢવા જવાનું છે. તો બધા હાલ્યા આવશે તો આપણે જઈએ જાર વાઢવા. વાડીથી જાર વાઢીને ઘરે વ્યાયા છે. આજે જમવા જવાનું છે એટલે બધા આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે ને આ બધા જો તૈયાર થાય છે અને અડધા તૈયાર પણ થઈ જશે ને હાલ બાજુ ઘરમાં તૈયાર થાય છે. તો હવે આપણે જમવા જવાનું છે. બાજુમાં જ જમવા જવાનું છે. તો આપણે જો જમવા આવી જશે અને જો જમવાનું પણ છે આવું અને બધા જો જમવા બેસી જશે. ઘેરના જમીને વ્યાયા છે અને આપણે વાડીએ પણ આવી જશે. એટલે બધા જો આવ્યા છે અને હાલ આપણે ઝાડના પૂળા વાળવાના છે ને હાલ બધું ટ્રેક્ટર પીડું છે અને હાલ ઝાડના પૂળા વાળીને પછી આપણે ટ્રેક્ટરમાં ભરવાની છે. અને વાદળા પણ જો થઈ જશે એવા ગવી બેન જો ઢાંઢાને નીર નાખવા મળ્યા છે. અને હાલ બાજુ વાસીદું કાઢવાનું કામકાજ શરૂ છે. જો ઝાડના પૂરા વાળવાના હતા તો પૂરા જો બધા વળાઈ જશે. એટલા વાળવાના હતા અને એટલા વાળી નાખ્યા છે. અને મારી બેનની આમ મકાઈ વાટવા જશે. હાથ હાટું નીણ ઢોર હાટું વાઢવી પડે અને આપણે ઝાર વાટવા થવાની છે. તો આમ થોડીક ઝાર બાકી રહી ગઈ છે તો આપણે હવે વાટવા જઈએ છીએ ઝાર. એ પણ હાથમી ગયો છે તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આપણે જો ઘર ખડકી દીધો છે લારીમાં અને બધા જો બેસી જશે. અને હાલ બેન સસ્તાપો બેન કરે છે તો હવે આપણે પણ ઘરે જવા દેવી. પણ તૈયાર થઈ ગઈ છે અને હવે તો વાળું કરવા બધા બેસી ગયા છે. આપણે પણ વાળું કરવા બેસી જઈએ. જો ભીંડાનું શાક બનાવ્યું છે. આમાં ઘઉંની રોટલી છે અને આમાં જે કેરીનો સંભારો બનાવ્યો છે અને બધા વાળું કરવા બેસી ગયા છે. તો આપણે પણ વાળું કરી લઈએ. તો આજનો દિવસ કાંઈક આપણે આવ્યો. કોમેન્ટમાં કીધું કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.